દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના પનોતા પુત્ર અને રાજનીતિના ચાણક્ય એવા ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ તથા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે રીતે કાર્ય કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રભાવિત થઈ કોંગ્રેસના અનેક કાર્યકરો અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને આજે પણ એ પ્રવાહ સતત ચાલુ રહેતા વાઘોડિયા વિધાનસભામાંથી અમારા લોકપ્રિય ધારાસભ્ય આદરણીય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની આગેવાની નીચે કોંગ્રેસના મુખ્ય કાર્યકર્તાઓ કે જેઓ દાખલા કે બેલીમ રાજુભાઈ વી ફલોટ ગામના વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી છે, દરબાર સંજયસિંહ રજવતસિંહ વાઘોડિયા તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખશ્રી છે, ગોહિલ મકસૂદભાઈ રહીમભાઈ વાઘોડિયા તાલુકાના ઉપપ્રમુખશ્રી છે, વણકર કાજલબેન અરવિંદભાઈ કે જેઓ મહિલા મોરચા વાઘોડિયાના પ્રમુખ છે, રોહિત ગીતાબેન દિનેશભાઈ ઉપપ્રમુખ છે મહિલા મોરચાના, અને એવા જ શેખ જરીનાબેન ઉપપ્રમુખ મહિલા મોરચા વાઘોડિયા નગર છે. સૌથી વધારે અગત્યનું, ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને આમ આદમી પાર્ટીએ જેને જિલ્લા પંચાયતનું સભ્યપદના ઉમેદવાર બનાવ્યા છે એ પણ આજે એમને ભારતીય જનતા પાર્ટી અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની લાગણીથી પ્રભાવિત થઈ, વિચારોથી પ્રભાવિત થઈ તેમની ઉમેદવારી પરત ખેંચવાનો સમય જતો રહ્યો હોવાથી આજે એમનો ટેકો ભારતીય જનતા પાર્ટીના ચિનોરના ઉમેદવારને તેઓ જાહેર કરે છે અને આજથી ભારતીય જનતા પાર્ટીના ચિનોરના ઉમેદવારની તરફેણમાં પ્રચાર કરવાનું એમણે જાહેર કર્યું છે. એમની સાથે નિલેશભાઈ કાંતિભાઈ પટેલ અને હિતેશભાઈ ગોકળભાઈ પટેલ વણિયાદ પણ અમારી સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આ સર્વે મહાનુભાવોનું હું સ્વાગત કરું છું. આમાં અમારી સાથે અમારા જિલ્લાના પ્રભારી આદરણીય ઋત્વિકભાઈ હાજર છે, અમારા લોકપ્રિય ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાજી હાજર છે, અમારા જિલ્લાના પૂર્વ મંત્રી ધર્મેશભાઈ બી હાજર છે. આ સર્વે કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં હું આવકારું છું અને અમારી સાથે તેઓ ભળી જશે એવી અમને શુભેચ્છા છે. આ રીતે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા આગળ વધી રહી છે ત્યારે આગામી સમયમાં વડોદરા જિલ્લામાં ફરી એકવાર કહું કે કેસરિયા લહેર વાપશે અને અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો મોટી સંખ્યામાં ચૂંટાઈ આવશે, મોટી લીડથી ચૂંટાઈ આવશે. અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય. Yes, Guardio. I am Maron. Yes, Lord. સ્થાનિક સ્વરાજ ચૂંટણીની અંદર આમ તો આપ સૌ જાણો છો કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબની જે કામગીરી છે એનાથી દેશનો દરેક નાગરિક પોતે ભારતીય જનતા પાર્ટીનો સૈનિક બનવા માટે તત્પર હોય છે. ત્યારે અમારા વાઘોડિયા વિધાનસભાના કોંગ્રેસના જે મેઇન હોદ્દેદારો, આમ તો કોંગ્રેસના લગભગ 150 જેટલા લોકો જોડાય છે, એની અંદર આપને મેઇન હોદ્દેદાર છે એ લોકોના નામ આપું છું. વડોદરા જિલ્લા મહામંત્રી સમિતિ કોંગ્રેસ બેલીમભાઈ રાજુભાઈ ફલોડ, ઉપપ્રમુખ વાઘોડિયા તાલુકા કોંગ્રેસ દરબાર સંજયસિંહ, ઉપપ્રમુખ વાઘોડિયા તાલુકા ગોહિલ મકસદભાઈ રહીમભાઈ, પ્રમુખ શ્રી મહિલા મોરચા વાઘોડિયા નગર વણકર કાજલબેન અરવિંદભાઈ, ઉપપ્રમુખ મહિલા મોરચા વાઘોડિયા નગર રોહિત ગીતાબેન દિનેશભાઈ, ઉપપ્રમુખ મહિલા મોરચા વાઘોડિયા નગર શેખ જરીનાબેન અને અન્ય વાઘોડિયા તાલુકાના જે કોંગ્રેસના ખૂબ મોટા પાયે લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે ત્યારે હું એમને ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. અને સાથે સાથે મને ખાતરી છે કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાણા છે એટલે ભારતીય જનતા પાર્ટીની સાથે ભળીને વિસ્તારની અંદર આ સ્વરાજની ચૂંટણીમાં ખૂબ ખંતથી મહેનત કરીને વડોદરા જિલ્લાની અંદર કેસરીઓ લહેરાવાનો છે ત્યારે એમનો પણ સહયોગ મળવાનો છે અને વાઘોડિયાની અંદર તમામ સીટ વડોદરા જિલ્લાની અને વાઘોડિયા વિધાનસભાની તમામ સીટોમાં કેસરીઓ લહેરાવાનો છે એ નક્કી છે અને એની અંદર આ લોકો સૌ જોડાણા છે ત્યારે એમને હું હૃદયથી હાર્દિક ખૂબ શુભકામનાઓ પાઠવું છું.